તમને જેથી કરીને ખ્યાલ પડે. ચોથા પદનો સત્સંગ કરીશ, પણ તમને એથી તમને ખ્યાલ પડે એવો વાણીની હું વ્યાખ્યા કરીશ. કારણ કે આત્મતત્વનો વિષય આખો છે એ આખો વિષય ભજનનો વિષય છે, ધ્યાનનો વિષય છે, અભ્યાસનો વિષય છે. પણ એની બાબતમાં ઘણા સંતો આમાં મહેનતમાં આવ્યા, મહેનત કર્યા પછી પણ એને સફળતા ન મળે એટલે પછી એક બીજા સંતોએ એકબીજાએ જ્ઞાનગોષ્ઠી કરીને એમને એમ થયું કે હજી અમારે કઈક ઘટે છે, હજી અમારે કઈક ખામી પડે અથવા અમને થિયરી નથી મળતી. જયારે જીવન સાહેબે 18 પૂરું કર્યા અને ભીમસાહેબ જેવા એમને આમરણમાં ભીમસાહેબ થઈ ગયા. એ ભીમસાહેબ જયારે એને ભેટ્યા ત્યારે એ જીવન સાહેબ ભેટો છો ત્યારે જીવન સાહેબ એમ બોલ્યા કે ભાઈ અજવાળો રે અજવાળો, આજ ગુરુજી તમે આવ્યા મારે થયું રે અજવાળું. સદગુરુએ મને શબ્દ કે સર્વણે સુનાયો, ભીમ ભેટ્યા ને મારે ભ્રમણા ભાંગી. અજવાળો રે અજવાળું, આજ ગુરુજી તમે આવ્યા ને થયું રે મારે અજવાળું. હવે આવું ગુરુ મળ્યા હોય અને ત્યારે આવું ગુરુની હોપમાં જતા હોય અને આવું એનો મહિમા ગાતા હોય જીવન સાહેબ, ત્યાર પાછા એ જીવન સાહેબ શું કે ભાઈ એનું ગુરુનું પ્રમાણ આપે કે ભાઈ નઈ અખરની ઉત્પત્તિ નઈ લખણની લી. આ જીવનને ગુરુ ભીમ બેઠા એને રાતનો કરી નાખ્યો. રાતનો કોઈ દિવસ ન થાય, રાત હોય એનો કોઈ દિવસ ન થાય. એ પ્રકૃતિની વિરુદ્ધ છે, તમે કેવું ન કરી શકી. પણ મારામાં અજ્ઞાન રૂપી અંધારું હતું, એમાં મારામાં જ્ઞાન રૂપી પ્રકાશ થઈ ગયો. એવું મારે અજવાળું છું, એ રાતનો દી થઈ ગયો. એવું જીવન બોલ્યા. હવે આવું જીવન સાહેબ બોલ્યા હોય અને પછી તકરીબન શબ્દ મને બેન વારંવાર કહે, બાપુ તકરીબન એટલે હું લગભગ એમ ઉર્દુ શબ્દ લગભગ 6 મહિના જેવું છે એટલે પાછા એ નહીં જીવન સાહેબ એમ કે પહેલા એમ કીધું કે નઈ અખરની ઉત્પત્તિ નઈ લખણની લી. આ જીવનને ગુરુ ભીલ બેટાને રાતનો કરી નાખ્યો હતી. હવે આવું બોલ્યા આવે પાછા 6 મહિના થાય એટલે પછી એ નહીં જીવન સાહેબ ને આ મુદ્દો એટલા માટે લીધો કે આત્મતત્વ જાણ્યા પછી, આત્મતત્વ અનુભવ્યા પછી જે મહાપુરુષો છે એને ભૂલ પડી, એને ધ્યાન યોગમાં ભૂલ પડી, એમને અભ્યાસમાં ભૂલ પડી, અથવા એને ભૂલ પડી તો અથવા એ અભ્યાસ કરતા હતા કોઈ એમને અભ્યાસ કર્યા બદલે કોઈ અનુભૂતિમાં નથી આવતું. એનું કારણ શું હતું? કારણ કે બધા લોકોને પ્રશ્ન છે મારી આગળ, તમે સૌ વધારે તો પ્રખ્યાત અમારા આઝાદ દાદા એ છે કે બધી વાત સાચી, અમે ભજનમાં જઈએ, સત્સંગ કરીએ, બધું ભજન ગાઈએ, પછી હવાર આંધ અમે માળા જપીએ. બોલા આખા ભગતે કીધું એમ કે હું તીરથ કરતા 53 ગયા, જપતપ માળાના નાગા ગયા, તીરથ ફરી ફરીને થાક્યા શરણ, તોય નો ચા હરીને શરણ. પછી કથા સુણી ફૂટ્યા જ્ઞાન, અખો કે તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ અમારે આવું બધું ઈ કે અમે આખા હવે તમારા નાકા ગાય કે પણ હજી કાંઈ હળ પૂછતી નથી. કેમ? કારણ કે મન ઘડીકમાં છે ને, આ મન ઘડીકમાં ક્યાં આવી તો મન છેદ ન થતું. તો હવે ઈ કોઈ તમારો પ્રશ્ન નથી, પ્રશ્ન તો સંતોનો છે આદિ અનાદિનો. એમાં આપણે પામર દિવસના કદાચ આપણા મન છેદ ન થાય તો એમાં આપણે અળજો ન હોય, પણ સંતોએ એની પાછળ મન છેદ ન થાય અને મન છેદ કેમ થાય એની પાછળ સંતોએ વાણી મૂકી, એમની પાછળ અભ્યાસ મૂક્યો. અને એ જીવન સાહેબ ને ખુદ જો ભીમ સાહેબ ભેટ્યા હોય 6 મહિના એવું લાગ્યું હોય તો એને ગુરુજીને પત્ર લખ્યો. કારણ કે ભીમ સાહેબ ને અને જીવન સાહેબ ને બહુ લાંબુ અંતર હતું. જે દિવસે વાહન વ્યવહાર નતો, ગાડા માર્ગ હતો. કારણ કે ભીમ સાહેબ રે આમરણ અને જીવન સાહેબ ને ઘોઘાવદર. હવે આમરણ અને ઘોઘાવદર ને ઘણું વેળ એટલે તેથી પત્ર વ્યવહાર નતો. ખાલી એમ માનો કે કોઈ કેવા બહાર જતા હોય એમને ગાડા માર્ગથી એને સમાચાર પહોંચાડતા. હવે આવું બધી સ્થિતિ બની એટલે પછી જીવન સાહેબે કોઈ પણ વટે માર્ગ જતા હોય કોઈ એક બાજુ એમને પત્ર લખ્યો કે કહો ને ગુરુજી મારું મનડું નો માને મમતાળો, આ સેજે સાયાજી મારું દરડું નો માને દુધાળો. આ ઘડીક મારું મન કીડી ને કુજર વાળા, ઘડીક ઘોડે ને ઘડીક પાળોવી. કે આ ઘડીક મારું મન છે એ કીડી થઈ જાય, ઘડીક કુજર થઈ જાય, ઘડીક મોટો હાથી થઈ જાય, આ ઘડીક કે ઘોડે ચડે અને ઘડીક પાછો પાળે હાલવા મળે. આવું મારું મન છે. કહો ને ગુરુજી મારું મનડું ન માને મમતાળું, આ સેજે સાયાજી મારું દરડું ન માને દુધાળું. આ મારું મન છે એ મારું મન માનતું નથી, આ મારું દરડું છે એ દુધાળું છે એ મારું છિન્ન થતું, મન મારું છિન્ન થતું. તો મારે શું કરવું? એટલે જયારે આમરણમાં જયારે કલ્યાણ ભીમ સાહેબ ના શિષ્ય હતા કલ્યાણ સાહેબ, ઘણા શિષ્ય કહે છે, ઘણા ગુરુભાઈ કહે છે, પણ ગુરુભાઈ હોય કે શિષ્ય હોય આપણે તો એમને પત્ર દેવાના એ આપણે સાર લઈ લેવો જોઈએ. કલ્યાણ સાહેબ ને એ પત્ર આપ્યો અને કલ્યાણ સાહેબે જયારે ભીમ સાહેબ ને પત્ર આપ્યો
એટલે પછી ભીમ સાહેબે વાંચ્યું તો ભીમ સાહેબને આંખમાં આંસુ આવી ગયા. ઓહો, એ કે આ મારું જીવન માર્યો ગયો. એ કે એટલે આ જીવન એક બાજુ એમ કહે છે કે અજવાળું રે અજવાળું, આજ ગુરુજી તમે થયા મારે આવ્યો અજવાળું. સદગુરુએ મને શબ્દ શ્રવણે સુણાવ્યો અને ભીમ બેટાને મારે ભ્રમણા ભાંગી. હવે આવું કેતા હોય ને પાછા એને એ જીવન પાછા 6 મહિના પછી એમ કે ગુરુજી આજ તો મારું મનનું નથી માનતું, આનું મારે શું કરવું? તો આ મારું જીવન માર્યો જશે. તો પછી ચિંતા હવે મારો એ કે આ જીવન માર્યો જાય છે. તો હવે કલ્યાણ સાહેબે એવું કીધું ભીમ સાહેબને. મારું એવું મંતવ્ય છે કે જો ગુરુ શિષ્ય કલ્યાણ સાહેબ ને ભીમ સાહેબ હોય તો શિષ્ય કોઈ દિવસ ગુરુને સલાહ ન દે, પણ ગુરુભાઈ હોય તો એકબીજા કહે કે તમે ભીમ સાહેબ એક કામ કરો, તમે જે જીવનને તમે જે વાત આપીને એ તમે એને વાત શબ્દથી આપી, તમે એને શબ્દ આપ્યો છે. શબ્દ સમજવામાં એને ભૂલ થતી હોય, શબ્દ અનુભવમાં એને ભૂલ થતી હોય. હવે તમે એક કામ કરો, હવે તમે એને પત્ર લખો, થિયરી કરો, ઉપદેશ રૂપી પત્ર. તમે એને પત્ર લખો અને પત્રના માધ્યમથી તમે એને જણાવો. ત્યારે એને ભીમ સાહેબે પત્ર લખ્યો, એ પત્રનું વર્ણન કરું કે હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનંત તુરા, જન્મ જોતું જળહળે જ્યાં વર્ષે નિર્મળ નુરા. તારું મન છે એ મન તારું જ્યાં જાય ના જવા દે. તારું મન તો તારા ભલે ગમે ના જાય ના, પણ તારો જીવાત્મા, તારું ચેતન, તારો પ્રાણ ઈ છે એને તું ત્યાં રાખ જ્યાં વાગે અનહદ તુરા. આપણે આ બધું જે વાજુ વગાડીએ છીએ, આપણે તબલા વગાડીએ છીએ, મંજીરા વગાડીએ, ઝાંઝર વગાડીએ છીએ, એ આપણે બધું વગાડીએ છીએ, પણ આની ભીતર એક એવો નાદ છે. કારણ કે સંશોધન બધું ભીતર છે. આ જે ક્ષત્રિય જે સુર નીકળ્યા, બરોબર, આ જે અવાજ બધા જે નીકળ્યા, 52 અક્ષર જે નીકળ્યા, એ બધા આપણી ભીતર છે. એટલે સંતોને 52 અક્ષર વર્ણન કરવા પડ્યા કે 52 અક્ષર જો કોઈ બોલે એકનું ધરે જ્યાં આ જોધાને પ્રતાપે ભણે ભવાનીદાસ, એ એક અક્ષરમાં નામ. તો ઈ આ જે સ્વર જે નીકળ્યા એને કીધું એ તો બધા છે જ તે. એટલે એને ભીમ સાહેબે કીધું કે હે જીવન તું તારા જીવને જ્યાં રાખ જ્યાં વાગે અનહદ તુરા. તું નામ વાજુ, ત્યાં એ કે વાજુ વાગી રહ્યું છે અનહદ, જે કોઈ એની હદ નથી. આપણે તો હદ છે, 2 ભજન ગાઈ 4 ભજન ગાઈ પછી વાજુ બંધ થઈ જાય અથવા આપણે થાકી જાય, આ ભૌતિક બાજુ છે. પણ આની મનમાં આની અંદર એવું વાજુ વાગી રહ્યું છે જે અનહદ વાગી રહ્યું છે. તું તારા જીવને તું તારા જ્યાં તું રાખ અને તું તારા જીવને ત્યાં રાખીશ તો તને ખ્યાલ પડશે, તો તારું મન ચેન્જ થઈ જાય છે. કારણ કે તારું મન જે છે એ મનની વૃત્તિ છે, એ માયાની વૃત્તિ છે. મનની વૃત્તિ છે એ માયાની વૃત્તિ છે. તત્વની વૃત્તિ છે એ આપણે શુદ્ધ ચૈતન્યની વૃત્તિ છે. ચૈતન્ય અને તત્વ અને માયા આ ત્રણેયનો આપણે મિલાપ કરવાનો છે. પણ માયા એમાં ભળી ન શકે, પણ માયાને ઝઘડી શકે. કેવી રીતે? કે આપણું સંતાન હોય, આપણું સંતાન ગમે એવું હોય પણ એને બાપ એને ડારામાં રાખી શકે, બાપને દીકરો ડારામાં ન રાખી શકે. જોકે હવે કળિયુગ આવી ગયો, હવે બધું ઊંધું થઈ ગયું, પણ પેલાના સંતોની વાત છે. પેલા ઉપરવટ ન જતા એમ. એનો બાપ એમ કે આમ ખાલી ઈશારો કરે તો ખાલી એમ થઈ જાય કે નહીં. હમણાં તમે એક રૂબરૂ મેં જોયું, હમણાં અમે કેશુભાઈ બેઠા હતા, કેશુભાઈ ના ઘરના જાંબુસા એમના ઘરના બેન ની આરે ખાતે બેઠા હતા. કેશુભાઈ નું આગમન થયું એટલે તરત એ ઉભા થઈ ગયા, ઉભા થઈને નીચે લઈ ગયા. તો મને ગર્વશીભાઈ ગમે પણ ભારતીય નારી ખરા ને, અને એમાં આપણે સૌરાષ્ટ્રની નારી, એનો ધણી એને બેઠો એ ખાટલે બેઠો હોય તો એ કેવું હોય, પણ એ જે ગામડામાં છે એટલે ગામડામાં જે મર્યાદા છે. તો કહેવાનો મુદ્દો શું છે કે જયારે આવી સ્થિતિ જયારે બનતી હોય તો આ મન ચીર કરવાની વાત હોય તો એ આપણે માયાને ક્યાં લઈ જવાની છે? તો અહીંયા પાસે કે હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનંત તુરા. આ નિર્મળ જ્યોતનું ઝળહળે જ્યાં વર્ષે નિર્મળ નુરા. આપણે જ્યાં જ્યોતનો પ્રકાશ કરીએ, આપણે જે દીવો કરીએ છીએ એમાં કોપડાની જરૂર પડે, દિવેલની જરૂર પડે, બાકસની જરૂર પડે, પ્રગટાવાળાની જરૂર પડે, પ્રગટાવ્યા પછી ધોવાવાળાની જરૂર પડે. એ બધું આપણે ધ્યાન રાખવું પડે. પણ આપણે અંદર ભીતર દીવો છે, જે હમણાં મેરુ સાહેબ વાણી બોલી ગયા, મેરુ બાપુ કે દલ દરિયામાં અખંડ દીવો, આ દીઠા વિના મારું મન ડોલે. આપણે એને નથી જોતા એટલે આપણું મન જ્યાં ભાગે છે. આપણે નથી જોતા એટલે આપણું મન દાદા જ્યાં ભાગે છે. કારણ કે એ અખંડ છે, એમાં કઈ નથી તેલ, નથી રૂ, નથી બત્તી, નથી કોઈ કોળિયું. એ એમને આપોઆપ ભળગી રહ્યો છે. એને સંતોએ એવું કીધું જા સો આગળ જા ગગનિયામાં જોત ઝલક જા. આ શુભ શિખરમાં આપણી અંદર જ્યોતનો પ્રકાશ છે. એ જે જ્યોત છે એને તમારે મારે બેને અનુભવવાની છે. એ અખંડ દીવો છે. એને કીધું કે દલ દરિયામાં અખંડ દીવો, દીઠા વિના મારું મન દીઠા નામ જોઉં. હું નથી જોતો એટલે મારું મન ડોલે છે, પણ જો હું એને જોઈ લઉં તો મારું મન કઈ ડોલે નહીં. મારું મન જ્યાં છે ને ના એવી રીતે સ્થિર થઈ જાય. એને પછી સ્થિર કરવું ન પડે. એટલે પછી જીવન સાહેબ એમ કીધું કે નિર્મળ ભીમ સાહેબ કીધું જળમળ જ્યોતું ઝળહળે જ્યાં વર્ષે નિર્મળ નુરા. એ જ્યોતનો જે પ્રકાશ છે એ પ્રકાશ જે છે એને નૂર કહેવામાં આવે. આ પક્ષ છે
આ મોક્ષ ત્યાં છે, પણ આપણે જે અહીંયા બેઠા છીએ એ મોક્ષના નૂરમાં બેઠા, મોક્ષના કિરણમાં બેઠા, મોક્ષના પ્રકાશમાં બેઠા. મોક્ષ ત્યાં છે પણ આપણે જે બેઠા છીએ એના પ્રકાશમાં બેઠા. એવી રીતે જે જ્યોત છે, તત્વરૂપીની જ્યોત છે, એનો જે નૂર જ્યાં આપણી પર ધરી રહ્યો છે એને તું ઓળખ. એ જીવન તારું જે જીવાત્મા છે, તારું જે મન છે, એને તું ત્યાં રહે. પછી શું કે આગળ પાછો જવાબ આપે તો બરોબર છે, પણ પછી શું કરવાનું? તો કે ભાઈ 5 તત્વ 3 ગુણ 25 લઈ જઈ વિચારી મંથન કરો આ મૂળના, તો એમાંથી તત્વ લઈ લે તારી. આપણું આ 5 તત્વનું આ ખોખું પીનું છે. 3 ગુણ રજસ, તમસ અને સત્વ, બરોબર, અને 25 પ્રકૃતિ. આ 25 પ્રકૃતિનો આપણો દેહ બીનો 3 ગુણ રજસ, તમસ અને સત્વ. પણ એ તો ખાલી ખોખું છે. એમાંથી એક 40મું તત્વ છે જે આત્મ તત્વ. સવારામ સાહેબ, બરોબર, આ તમારું નામ પાડવાનું છે. આ સવારામ સાહેબ કે સવિયાનાથ, આમ તો પણ નાથ જ લાગે જવાબ. બરોબર, તો એમ કે ભાઈ શું કે તેમાં 40મું તત્વ છે આત્મ તત્વ. ઈ તું તારી લેજે. જો ઈ તું તારી લે તો તારે 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, એટલે તારે વિચાર નહીં કરવો પડે. તું મંથન કરી લે મૂળના. મૂળ એટલે આત્મ તત્વ રૂપે મૂળ. કે આથી આ પ્રગટ્યનું કારણ શું? આ કોણ આની વાયા સૂત્રધાર છે? આ હલાવનાર કોણ છે? આપણો ભારત દેશ છે, એને હલાવનાર નરેન્દ્ર મોદી જે છે એ વડાપ્રધાન છે, બરોબર. એના આધારે બધું હાલે. રાજા વિના કઈ થઈ ન શકે, લોકશાહીનો રાજા કહેવાય. એમ આપણો શરીરનો જે રાજા છે એ તત્વ છે, આત્મ તત્વ. એને તું ઓળખ. એ તત્વને તું તારી લે તો તારું કાંઈ જ્યાં મન છે નાના તારું છે, તારે કાંઈ જવાની જરૂર નથી. એ ઓટોમેટિક બધું થઈ જાય છે. તો અહીંયા રવિ શું કે એ બાબતમાં કે વાત હાસી છે, પણ મારું મન ચીજ નથી થતું, તો મારાને માયા કેમ કહી? તો હું કે ભાઈ વિના વિચારે સકળ જગ ભૂલ્યા, જ્ઞાન વિના ગુચવાણા. આ સંતો ભાઈ માયા મૂળે નહીં, આપણને કોઈ ખ્યાલ નથી. વિના વિચારે સકળ જગ ભૂલ્યા, કે આપણને ખબર નથી એટલે આખું જગત ભૂલ્યું, બરોબર. જોકે એ ગ્રાહ્ય જગત ની વાત કરે, પણ સંતો અંતર જગત ની વાત કરે કે અંતર જગત મારું કામ, ક્રોધ, લોભ, મોહ, આ રાગ દ્વેષ રૂપી જે મારા આમાં જે જોડાણા છે ને જગતમાં, એ બધા જે મારા પ્રકૃતિ છે એ એમાં ભૂલવાનું. વિના વિચારે સકળ જગ ભૂલ્યા, જ્ઞાન વિના ગુચવાણા. એ કે એને જ્ઞાન નથી, એને અનુભવ નથી, એટલે એ ગુચવાનું છે. સંતો માયા મૂળે નહીં, જો ત્યાં માયા નથી. આત્મતત્વ ઉપર જાઓ એટલે ત્યાં માયા નથી, ત્યાં માયા અડી જ ન શકે. હવે માયા છે એ મનનું કારણ છે, મનનું કારણ માયા છે. આખો ખેલ બધો રમત આમાં મેળો આપવા મનનો અને માયાનો છે. જો તમે મનને સમજી શકો, તો તમે માયાને સમજી શકો, તો તમારે કોઈ ભેગ કરવાની જરૂર નથી, કોઈ તમારે ત્યાગ કરવાની જરૂર નથી, કોઈ સંસાર છોડવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. તમે એ મનની સ્થિતિને જાણી જાઓ, તમે તમારી તત્વની સ્થિતિને જાણી જાઓ. અભ્યાસ કરવો પડે, એમાં બે મત નહીં. અભ્યાસ તો બધીને કરવો પડશે, કારણ કે આપણું એવું સાક્ષીપણું નથી, આપણું એવો પ્રેમ નથી, આપણું એવું દ્રષ્ટાપણું નથી, એટલે આપણે અભ્યાસ કરવો પડશે. તો હું કે ભાઈ માયા નિંદર સપના જૈસી ગુરુબિન હોય જ્યાં રવિ રામ કે આમાં ચેતન જાગ્યા તબ હુઆ બ્રહ્મ જ્યાં. સંતો ભાઈ માયા મૂળે નહીં. માયા છે પણ નિંદરમાં જેમ સપનું આવે તો ઘડીકમાં રાધા થઈ જાય, ઘડીકમાં રંગ થઈ જાય, ઘડીકમાં નરેન્દ્ર મોદી સિતારે બે જાય, ઘડીકમાં ભિખારી થઈ જાય, ઘડીકમાં આપણે હારા ગાયક બની જાય, લખણ બારોટની જેવા હિસ્સુ મારવા મળી. બરોબર. પણ ઈ જયારે આપણે સપનું જયારે તૂટે ત્યારે પહેલા આ તો હું સપનું જોતો હતો, એ માયા છે એ નિંદરના સપના જેવી છે. એ છે નહીં છતાં આપણે એનો ભાસ થાય છે. પણ સદગુરુ મહારાજ જો મળે, માયા નિંદર સપના જેસી ગુરુબિન હોય જ્યાં રવિ રામ કે એમાં ચેતન જાગ્યા. જો આપણો આત્મતત્વ, જો આપણો પ્રાણ, જો આપણો ચેતન જાગે તબ હુઆ બ્રહ્મ જ્યાં. સંતો પણ માયા મૂળે નહીં, તો આપણો ચેતન જાગે ને તો આપણને ખબર પડે કે માયા ના નથી, બરોબર. આ બધું વ્યવહારમાં લાગુ પડે. સ્થૂળદેહ રૂપી બધી માયા છે, એને માયાને સમજવાની છે. એ માયા તમે સમજી જાઓ. વ્યવહાર જે કાંઈ છે, આપણે ગાડી છે, મકાન છે, ખેતર છે, બંગલા છે, આ બધું જરૂરી છે, જરૂર પૂરતી જરૂર છે. પણ એટલી બધી જરૂર નથી કે આપણે અબજોપતિ બનતા જાય ને બીજા બધા ગરીબ બનતા જાય, એટલી જરૂર નથી. સ્થૂળદેહને જરૂર છે, અમારે જરૂર છે. કારણ કે અમે એમ માનો કે અમારે પેટ લઈને બેઠા, બરોબર. અમારે અત્યારના જમાના પ્રમાણે કલ્ચરની હારે અમારે જોડાવવું પડે, કારણ કે અમારે મોબાઈલની જરૂર પડે, અમારે ક્યાંક જવું હોય તો ગાડી ભાડાની જરૂર પડે. પેલાના ઋષિ મુનિઓ જે હતા એ પૈસા ન લેતા, કારણ પેલા તો વાહન વ્યવહાર જ નતો, પછી એવા ફોન નતા એન્ડ્રોઈડ, નહીતર તો એને બીજા પૈસા લે. ત્રીજું મેન કારણ કે ત્યારે એક આના હતા, હવે એક તો ઋષિ મુનિ ત્યાગી પૂરી, એક ખાલી પછડી પહેરતા. હવે એમાં બધા એક એક આનો જાય તો એને એટલો બધો લંબાસો ક્યાં ના નાખો, આખું 2-3 કિલો લંબી કે આની કરતા ભાઈ કાંઈ નહીં, આપણે આમને લેવો એટલે ન લેતા. પણ અત્યારે એવું છે ને, એટલે નોટો આવી જાય, બરોબર. હા, સીધી તે નોટ તો ગમે એટલી હોય તમતારે આપણે, પણ એટલી તો આવતી નથી ખિસ્સા ભરાય એટલી. એટલે હું કે માયાને સમજવાની છે.
માયાની જરૂર છે, સમજો ને જેટલી જરૂર છે એટલે એ માયા સમજી જાઓ એટલે સદગુરુ મહારાજ તમને ભીતરનું માયા અનુભૂતિ કરાવે. ભીતર જે માયા છે એ માયાને જો તમે અનુભવીને એને પાર પડી જાઓ તો દુનિયાની કોઈ તાકાત, દુનિયાની કોઈ શરત, દુનિયાની કોઈ બોલર તમને આત્મતત્વ જોવાથી વંચિત ન કરી શકે. આત્મતત્વ જોવો કારણ કે એ માયામાં તો હારા લપટાઈ ગયા. સુરીજન મુનિજન બધા લપટાઈ ગયા. કારણ કે જોગી, જતી, સાધક, સિદ્ધક, સંન્યાસી, ઓલિયો, ફકીર, પીર, પેગંબર આ બધા છે ને ત્રિકુટી હલવાઈ ગયા. ત્રિકુટીની આગળ માયા છે. જો ઈ માયાને તમે ભરી શકો, ઈ માયાને તમે અનુભવી શકો, એને અનુભવીને એને તમે હાથ તાળી દઈ દો તો તમે આત્મતત્વ ઉપર જઈ શકો. નકર તો હારા લપટાઈ ગયા. જોવાની કરોડો રૂપિયાના આશ્રમો છે, કરોડો ચેલા, જોવો તો હજારો ચેલા છે, હજારો શિબિરો વાલે આપા, પણ એ બધા 84 ના માર્ગ છે. છઠ્ઠું કેન્દ્ર છે ને. એટલે પછી જીવન સાહેબ ને એ વાત આપી કે 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી, આ મથન કરો મૂળના એમાંથી તત્વ લેજો તારી, હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અમે તોડા. પછી કે ઈ તો બરોબર છે પણ હવે હું ન્યા તો રાખું પણ મારી આ સુરતા નથી રહેતી એનું હું એમ પ્રશ્ન પૂછ્યો તો કે ગંગા, જમુના, સરસ્વતી, ત્રિવેણીના ઘાટે આ સુખમણો સુરતા રાખો તો વળગી જાવ ઈ વાતે. ગંગા, જમુના, સરસ્વતી. હવે આપણે ગંગા, જમુના, સરસ્વતી ક્યાંક બહાર ગોતવા જઈએ છીએ, નદીને કહીએ એટલે ભાઈ એ પાણી છે અને એવું થાળું છે એમાં પાણી આવ્યું છે, એનું નામ આપણે પાડ્યું ગંગા, જમુના, સરસ્વતી. પણ એમાંથી જવાથી ત્યાં જવાથી આપણને મોક્ષ કે મુક્તિ મળતી નથી. સવારમાં બાપા એનો પુરાવો આપે કે જેના ઘટમાં જેની સુરતા સુગર સમેટે એને ઘટમાં સાહેબ ભેટે. હું કઈ તીરથ કરવાને જાય, તીરથ કરવાને ફરવા જાય, ગઝલો નાખી નેટે પડ્યું છે પાસે અને પોતે છે શેઠે આપણી પાસે પડ્યું છે. પણ આપણે એવા બધા ભરખો લઈ ગયા કે બહાર જ ગોતતી, ત્યાં જ્યાં જઈને બહાર જ ગોતતી. કારણ કે આપણે ટેવ પડી ગઈ બહાર ગોતવાની. ટેવ પડી ગયું કારણ છે કે નાની હોય એમાં સંક્ષિપ્ત દ્રષ્ટાઈ લીધું. ત્યારે ભગવાને આખી બ્રહ્માંડ બનાવ્યું ને ત્યારે ભગવાનને એમ થયું કે હવે મારે ક્યાંક હતાઈ જવું છે બાપા. એ હતાવા માટે ક્યાં જાઓ તો બધા સલાહ આપી તમે પાતળામાં ગયા જાઓ. પાતળામાં ન જવાય કે એ બધા માણસ એટલો બધો હોશિયાર છે ને પાતળામાં ગોતી લે. તો કે વાંધો નહીં, તો કે તમે એક કામ કરો કે તમે પૃથ્વીના ગમે કે છેડે ગયા કે પૃથ્વીના છેડે ન જાવી કે એ ગમે ત્યારે ગોતી લે. માણસ બહુ બુદ્ધિશાળી છે, ચતુર છે. કે બરોબર, તો તમે એક કામ કરો કે બીજા ગ્રહ ઉપર ગયા જાઓ. કે બીજા ગ્રહ ઉપર ન જવાય, બીજા ગ્રહ ઉપર જાઓ તો એ ન્યાય ગમે ત્યારે મંગળ ગ્રહ ઉપર આવી મને ગોતી લે. ત્યારે વૈજ્ઞાનિક તો ગયા જ છે કે હારું. પછી જતા ને આઝા દાદા જેવા કોઠાકને વાળા ભજુદેવ એને કીધું કે કામ કરો તમે માણસના હૃદયમાં હતાઈ લાવવા ઈ ના નહીં ગોતે, ઈ બહાર જ ગોતશે, એટલે ભીતર જાહે જ નહીં. આપણે બધા બહાર જ ગોતી જ્યાં હોય ત્યાં. ક્યાંક હનુમાન દાદા લાગ્યા, ક્યાંક માતાજી લાગ્યા, ક્યાંક ને ક્યાંક લાગ્યા, પણ ઈ ના ઈ થઈ ગયા એને બધે ભીતર ગોત્યું. આપણે એને વળી ગયા, ઓલા પોતાને વળી ગયા. કમ્પ્યુટરની કરામત છે, કેમેરાની કરામત છે, હનુમાન દાદા. હવે ઈ હનુમાન છે, અહીંયા ભીતર હનુમાન છે, અહીંયા ભીતર ગણપતિ છે. સંતો એના પુરાવા આપ્યા કે ભાઈ મૂળ કમળમાં વસે ગણેશા, ઈ ગણેશને ઓળખવાનું છે. એને ગણેશ આપણે ઓલા પાણાનો બનાવીને હમણાં સત્તરથી કહીને એમાં ધુબાકા કર્યા 9 થી. હા એ તો સારું છે કે કાવડ આવી છોકરા વાળા તો 10 થી આપવાના હતા. આ તો વિરોધની વાત નથી, સમજણની વાત છે. જ્યાં સુધી સમજાય ને ત્યાં સુધી કરવું પડે. અમે ધુબાકા તરીકે થાકી ગયા બાપા. સવારમાં 4 વાગે ઉભું થઈ કઈ હનુમાન દાદા ના આખો રકા બોલ કરી. હનુમાન દાદા ને એમ કહે તારા તેલ ઉપર થોડો ઉપડ્યો, તારું તેલ મારે એટલું બધું એટલું ઘાણ ડૂબકી ન મારી આવું. પણ એવી સમજણ નથી ત્યારે બરોબર. પણ એ બધું જે કઈ શું આપણે એના થકી અહીંયા થઈ ગયા. આપણે જયારે એ વસ્તુ કરી ત્યારે આપણે અહીંયા આવી શક્યા. ત્યાં સિવાય આવી ન શકે. એનું જ્યાં સુધી આપણે જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે વળગ્યું રહેવું પડે, ત્યાં સુધી આપણે એનો અભ્યાસ કરવો પડે. હું તે 4 વાગે ઉભો થતો, ઠંડા પાણીથી નાતો, પછી માળા કરતો, પછી હવાના પોરમાં એમ્બાનો 108 હનુમાન ચાલીસા કરતો, ભગવાનને નવરાવતો દોરાવતો, બધું કર્યું. પણ જયારે જ્ઞાન આવ્યું, જયારે અનુભવશું ત્યારે એ વસ્તુને આપણે છોડી નથી, છૂટી જાય. પછી હું કે જીવન સાહેબ ને એ તો બરોબર તો કે ગંગા, જમુના, સરસ્વતી, ત્રિવેણીના ઘાટે સુખમણ સુરતા રાખો તો વળગી જાવ એ વાતે. તો કે ભાઈ ગંગા, જમુના અને સરસ્વતી તો એને જીવન પુરાવો આપે કે અહીં ગંગા, અહીં જમુના, અહીં મથુરા, કાશી. કોઈ પુરા મળે તો પદ ઓળખાવવા, આતમના અવિનાશી. તમે જાગો કુંવર અવિનાશી, આ તમારી કાયા બની શકાય. તમે અવિનાશી છો, તમે કુંવર છો, આત્મતત્વ રૂપી તમે જાગો. આ કાયા તમારી કાચી છે, ક્યારે પડી જાય કે ખબર નહીં પડે, પણ તમે જાગો. પણ જો કોઈ આતમના અભ્યાસી હોય તો અહીંયા ગંગા છે, અહીંયા ઘટમાં, અહીંયા છે મઠ છે, અહીંયા ભજે છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણી સ્થિતિ કેવી છે? પેલા 10 માણસ ભેગા છે, 10 માણસ ભેગા છે ને મજા આવે છે ને, કંટાળો છો તો મને બરોબર કાપો સીધો
એવું છું એ 10 માણસ ભેગા થયા એટલે એના ગુરુએ કીધું કે તમે 10 દો કે હાર. પછી ગણતરી કરી 1 2 3 4 5 6 7 8 9 જ આવે. ઓલો કે મેં ભૂલ પડી હાજર દાદાએ કીધું પણ આ 9 થાય છે. ગુરુ આપણને છેતરી ગયા 10 જ છે પણ 9 જ થાય છે. કેશુભાઈ ગણતરી કરી 1 2 3 4 5 6 7 8 9 જાય કે 9 જ છે. હા સૌજીભાઈ કીધું એને કીધું 9 જ છે કે ગુરુ આપણને છેતરી ગયા 10 છે અને 9 કેમ નીકળ્યા. પછી બુદ્ધિશાળી માણસ હતા આપા જેવા એને કીધું અમારે પ્રશ્ન સોલ્વ કરો તો કે અમારા ગુરુએ અમને 10 કીધા અને અમે 9 જ થઈ. એ વાંધો નહીં બરોબર છે. એને આમ નજર કરી તો હતા 10 પણ ભૂલ ક્યાં પડતી હતી એ માણસ પોતે જ ભૂલી જતો હતો. એની યાદ નથી રહેતો કે હું પોતે સૌ બીજાને જ ઓળખે એની તો કઈ ભૂલ નહીં. હું સૌ એને ખબર જ નથી. એને મૂકીને વાત કરે એટલે જે કઈ હોય ને આપણે કોઈકનું કઈ કહેવાનો આચાર વિચાર કાઢી કોઈકના નબળા વિચાર કાઢી કોઈક આવો છે તેવો છે એને બધું કહીએ. આપણે કેવા છે જોઈ કોઈ આપણું તપાસ્યું કાસ્ટમાં આપણે કેવી ડિગ્રી છે આપણે જોઈ. આપણે તો આમ એમ આમ ઘડી તેમ લાગે નરેન્દ્ર મોદી નો હું પીએ છું પર્સનલ અસિસ્ટન્ટ છું. આપણે એ તો જોતા નથી. બીજા કઈ તક એ તો આવો છે ઓલો તક એ તો આવો ઓલો તક એ આમ છે. એટલે પછી બુદ્ધિશાળી માણસ હતા એને કીધું એક વાત સાચી છે. એ કામ કે તમે ઊંધી ગણતરી કરો. હા કે 10 9 8 7 6 5 4 3 2 અને 1 જોઈ કે વાહ વાહ એટલે આ તો અમે ખોઈ ગયા હતા. કોઈ ખોવાનું નતું તું પોતે ખોવાનું હતું તું તારું ધ્યાન નહીં કે બધા હરકત છે. એટલે આવું કહેવાનું મુદ્દો છે. આવું જયારે જીવન સાહેબ ને એવું કહેતા હોય ત્યારે પાછું 2 કડીની ચોપાઈ છે. પછી નામકરણ વાળું છું. પછી શું કે વાત હશે પણ હું એની તો આગળ ગયો ગંગા જમુના સરસ્વતી ત્રિવેણીના ઘાટે આ સુખમણ સુરતા રાખો તો વળગી જાવ એ વાતે. હવે ગંગા જમુના અને સરસ્વતી કોને કીધું કે ચંદ્ર સૂરજ આલે એને ગંગા કીધી. આ ડાબો સુર આલે એને સરસ્વતી એને જમુના કીધી. પછી ત્યારે ત્રણેય સ્વર જયારે ભેગા થાય એને શું કીધું કે ગંગા જમુના સરસ્વતી એ ત્રણેય સ્વરને એને ઉપમા આપી નદીની. બરોબર. પછી કે એ જયારે ત્રણેયનો સંગમ થાય ત્રિવેણી ઉપર તો એ તમારે સૂક્ષ્મના સુરતા થાય. સૂક્ષ્મના નાડી જયારે આવે તો એમાં તમે સુરતા રાખો ને વળગી જાવ. એ વાતે વળગી જવાનું છે. બીજી વાતે નથી વળગવાનું આપણે. તો તમારે ધ્યાન તમારું લક્ષ્ય રાખશે. પછી કે એ તો બરોબર છે પણ હવે મારે આગળ જાવ તો પરમાણુ શું તો કે અધર જણકારા હોય ને જ્યાં કરવીણ વાજા વાગે આ સુરતા ધરીને સાંભળો તો ધૂન એ ગગનમાં ગાજે. આની અંદર ઈ કે અધર જણકારા નાદ વાગી રહ્યો છે. રણુકાર વાગ્યું છે. રણુકાર પર રણુકાર રણુકાર પર મોતી એ મોતી રણુકાર પર મોતી એ મોતી ઉપર છે અભય સુર છે. એમ કીધું કે એને તમે ઓળખો તો હું કીધું વાત હાસી. અધર જણકારા હોય કરવીણ વાજા વાગે આપણે કરતાલ વગાડ્યું વાંજુ વગાડ્યું તબલા વગાડ્યું બધું હાથે વગાડ્યું પણ કરવીણ જ્યાં હાથ નથી હાથ વિનાનું વાગી રહ્યું છે. સંતો એને એક હાથની તાળી કીધી. એક હાથની તાળી લાગે નહીં પણ ભીતર છે કરવીણ વાજા વાગે. તમે તમારી સુરતા ધરીને સાંભળો તો એ ગગનમાં છે ને નાદ વાગી જશે. જીવન જીવને જ્યાં રાખીએ ત્યાં વાગે અનંતુરા. પછી એવું કે અણી અગર પર એક છે હેરો રમતા રામા નિશ્ચિત નિરખો નેનમાં તો સત્પુરુષ ઉપાસામાં. આ જે આપણી આજ્ઞા ચક્ર છે 2 આંખ જે છે અહીંયા ત્રિકુટી આવી છે જેને સંતોએ આજ્ઞા ચક્ર કીધું. જેને આપણે શંકર ભગવાનનું ત્રિનેત્ર કહેવામાં આવે. એ ત્રિનેત્ર શંકર ભગવાન એક નથી આપણે છે પણ આપણે પૂરતું નથી એટલે ડખા છે બધા. આપણે છે ને આપણે આ બહુ ખુલી આમની આપણે નજર બહુ જે હોય આ દ્રષ્ટિ આ જો ખુલી જાય ને તો બેડો પાર થઈ જાય. એને ત્રિનેત્ર કહેવામાં આવે આજ્ઞા ચક્ર કહેવામાં આવે અને ત્રિકુટી કહેવામાં આવે. તો કે અણી અગર પર એક છે એ જે દો કમલ કી અણી એને કીધું છે એની જે અહીંયા અણી છે જેને જ્યોતનું સ્વરૂપ છે. અણી અગર પર એક છે હેરો રમતા રામા આ નિસ્દિમ નિરખો નેમાં તો ત્યાં તમારો સદગુરુ હામો એ સદગુરુ તમારો છે. આ કોઈ 2 રૂપિયાની સંદાસ તમારો ગુરુ નથી પણ એની જરૂર પડશે જ્યાં સુધી ઓલાની ઓળખાણ ન થાય ત્યાં સુધી તમારી ગુરુની જરૂર પડશે. પણ જો એ ઓળખાણ કરાવે તો એનો અનુભવ થાય તો નકર તો તમારે કૃષ્ણદાસને ગુરુ માનવાનો રહે ખાલી બાકી તમારો કાંઈ કાઢે. એટલે કે એની સામું તમે જુઓ તો એ સદગુરુ ઉપાસનામાં એને જીવન જીવને જ્યાં રાખીએ ત્યાં પૂરા. પછી હું કે દૂરજ સુરતની સાધના પ્રેમી જન કોઈ પાવે અંધારું મટી જાય એના અંતરનું નૂર એને નજરોમાં આવે. આ સાધના છે દૂરજ સુરતની છે. દૂરજ નામ બહાર જોવું સુરત નામ ભીતર જોવું એની બેની તમે સાધના કરો. જયારે તમારા શ્વાસા હાલતા હોય આવી રીતે આમ તમારા શ્વાસા હાલે એ શ્વાસામાં તમે એમાં ધ્યાન કેન્દ્રિત કરો. જયારે તમે આંખો બંધ કરી ત્યારે એ તમે જોવો એટલે ભીતર આ ગેપ પડે છે ખાલી જગ્યા. એ ગેપમાં તમને ઓમકારના દર્શન થાય. ઈ ઓમ હાથમાં પડે એવી બોલ એ તો ખાલી આપણું બનાવેલું છે. હાથમાં જે પાડીએ ને આપણે ફિલ્મમાં આવે ઓમ
ઈ ઓમ નહીં, ઓમ અહીંયા આપણી ભીતર છે. ત્યારે શ્વાસા હતા ત્યારે તમને ઓમના દર્શન થાય. એની 3 માત્રા શબ્દો બની: અકાર નાભીમાં, ઉકાર હૃદયમાં અને મકાર બહાર પ્રગટ થાય. અકાર, ઉકાર અને મકાર આ ત્રણેય રમત છે. અ, ઉ અને મ, અ, ઉ, મ અને 3 માત્રા થઈ એનો ઓમકાર છે. ઈ ઓમકારના તમને દર્શન થાય. એ દર્શન થાય પણ ઈ ના ખાલી દર્શન થાય છે, એનું સ્થાન ઈ નથી. આપણે બધા અહીંયા આવ્યા, આપણે વાતો કરી છીએ, પણ આપણું સ્થાન આપણું ઘર છે, બરોબર? ઈ આપણું સ્થાન છે. એમ ત્યાં ઓમકારના દર્શન થાય. ઈ ઓમકારના દર્શન છે અહીંયા ત્રિકુટી ઉપર. ત્રિકુટીની ઉપર જે જ્યોત છે ને, ત્યાં ઓમકાર બેઠો છે. ત્યાં તમને ઓમકારના દર્શન થાય.